જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 20 જૂન 2024 ની આજની સાંજની 4 વાગ્યાની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજે સાંજ દરમિયાન કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. આવતીકાલે 21 જૂન દરમિયાન કયા વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદ નોંધાશે તેની અપડેટ મેળવીશું. ચોમાસાની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. આજે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હાલ તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર હળવા સામાન્ય મધ્યમ વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. આપણે જણાવ્યું તે મુજબ કે 22 તારીખ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. તે ઉપરાંત અન્ય વિસ્તારોની અંદર કોઈક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન છે. હાલ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ નહીં જોવા મળે કારણ કે ચોમાસું સક્રિય થયું નથી, તેમજ અત્યારે સ્થિર દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર જોવા મળી રહ્યું છે. પરંતુ ખેડૂતો માટે સારા સમાચાર મળી રહ્યા છે. અત્યારના અહેવાલ મુજબ આગામી 2 દિવસ દરમિયાન ચોમાસું હવે આગળ વધે તેવી શક્યતાઓ છે, કારણ કે તમામ પરિબળો અનુકૂળ થવાને કારણે આગામી 2 દિવસની અંદર હવે ચોમાસું ધીરે ધીરે આગળ વધશે અને 23 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોને કવર કરે તેવી શક્યતા છે, જેના કારણે 23થી લઈને 30 જૂન વચ્ચે સારામાં સારો વરસાદ નોંધાઈ શકે છે. હાલના વરસાદની વાત કરવામાં આવે તો આજની 20 જૂન દરમિયાનની વાત કરવામાં આવે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટા સાંજ દરમિયાન જોવા મળશે. દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનું થોડું જોર વધુ જોવા મળી શકે છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, અંકલેશ્વર, વાપી તેમજ ડાંગ, આહવા, વાની, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, ડેડિયાપાડા અને બોર્ડર લાગુ દાહોદ, ગોધરા અને નર્મદા, છોટાઉદેપુર જેવા વિસ્તારની અંદર વરસાદની સંભાવના અત્યારે તેમજ રાત્રે દરમિયાન જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર જિલ્લો, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર એટલા જિલ્લાની અંદર આજે રાત્રે તેમજ અત્યારે સાંજ દરમિયાન વરસાદની સંભાવના રહેલી છે. તે ઉપરાંત ગઈકાલે એટલે કે આવતીકાલની વાત કરીએ તો 21 જૂન દરમિયાન પણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળશે અને ખાસ તો દરિયાકાંઠાના વિસ્તાર અને વિસ્તારમાં થોડો વધારો થતો જોવા મળી શકે છે. દ્વારકા છે, જામખંભાળિયા, જામજોધપુર તેમજ કાલાવડનો વિસ્તાર, મોરબીના 1-2 વિસ્તાર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, માંગરોળ, કેશોદ, ઉના, રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા, શિહોર, વલભીપુર સહિતના ભાગો, દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, અંકલેશ્વર, ડેડિયાપાડા, દમણ, દાદરા નગર હવેલી, તાપી જિલ્લો સહિતના ભાગો તેમજ મધ્ય પૂર્વમાં વડોદરા છે, અમદાવાદ, ખંભાત, ખેડાના અમુક વિસ્તારો એ તમામ ભાગોની અંદર વરસાદની સંભાવના રહેલી છે. નલિયા, ભુજ, માંડવી, મુદ્રા, નખત્રાણા સહિતના ભાગોની અંદર ગઈકાલે 21 તારીખ દરમિયાન વરસાદની સંભાવના રહેલી છે. તે ઉપરાંત વાત કરવામાં આવે તો ખાસ કરીને ચોમાસું ધીરે ધીરે આગળ વધશે, જેના કારણે 23 તારીખથી ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા છે. 23 તારીખથી ચોમાસાનો વરસાદ નોંધાઈ શકે છે અને ઉત્તર ગુજરાત અને કચ્છના મધ્ય પૂર્વ વિસ્તારના જે ખેડૂત ભાઈઓ વાટ જોઈને બેઠા હતા તે તમામ ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર છે. 23 અને 24 તારીખથી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી સહિતના ભાગોની અંદર વરસાદની એન્ટ્રી જોવા મળે તેવી સંભાવના રહેલી છે, કારણ કે જીએપીએસ મોડેલ અનુસાર જણાવી રહ્યા છે તે મુજબ કે 23 તારીખથી ગુજરાતના મોટાભાગના વિસ્તારને ચોમાસું કવર કરશે અને સારામાં સારો વરસાદ જોવા મળે તેવું અનુમાન રહેલું છે, જેમાં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, અમદાવાદ, ખેડા, વડોદરા, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, દક્ષિણના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્રના પણ મોટાભાગના વિસ્તારની અંદર વરસાદની એન્ટ્રી જોવા મળે 23 તારીખથી સારામાં સારા તેવી શક્યતા રહેલી છે. જ્યારે કચ્છમાં 24-25 તારીખથી મોટાભાગના વિસ્તારને કવર કરતું ચોમાસું આગળ વધે તેવી શક્યતાઓ રહેલી છે. તો મિત્રો, આ રીતે ગુજરાતમાં હવે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો, આ અત્યારની સાંજની 4 વાગ્યાની મહત્વની અપડેટ. ફરી એકના વિડીયો સાથે મળીશું.